તો ભાઈ બાવલિયા હલવાઈ ગયા છે. તો ભાઈ આવી ઝરણાની મજા લેવી હોય ને તો ખાલી ગીરમાં જ આવવું પડે હો. ભાઈ અમને હરણિયા જોવા મળી ગયા છે. ફોટો પાડી લેજે કૂતરીને પણ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો સૌથી પહેલાં તમને બધાને મારા તરફથી નવા વર્ષના રામ રામ, જય શ્રી કૃષ્ણ. અને ભાઈ આજે છે બેસતું વર્ષ અને નવું વર્ષ અમારે ગુજરાતી લોકો માટે. એટલે બેસતું વર્ષ કે નવું કંઈક એવો તહેવાર હોય એટલે અમારે લોકો બધા ફરવા જતા હોય ને ગમે અલગ અલગ જગ્યા ઉપર. તો આજે ભાઈ અમારે જવાનું છે ગાંડીગીરમાં. તો ગાંડીગીરનો નજારો તમને બતાવીશ ગાંડીગીરનો નજારો. તો ભાઈ અત્યારે હું ધાબા પર છે. તો અહીંયા અમારે ઘરની બાજુમાં સીતાફળ છે અહીંયા પાછળ. તો મેં જોયું તો મને એક સીતાફળ દેખાણું. તો ચાલો હું તમને બતાવું. હજી તો કાસા છે ભાઈ. તો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો તો ભાઈ બાવલિયા હલવાઈ ગયા છે. બહુ લાઈન મોટી છે. આજે ટ્રાફિક એટલી બધી છે ને કે તમે વાત પૂછોમાં, બહુ વધારે છે. તો ભાઈ તમે જોઈ શકો તો આ છે ગરમ પાણીનો કુંડ. અહીંયા બધા બહુ નાય છે. અત્યારે અમારે નથી નાવું. તો હવે અમે મંદિર તરફ જઈએ. તો ભાઈ તમે જોઈ શકો છો આ મંદિર. આ બાજુ કંઈક આવું છે. તો ભાઈ અહીંયા બધા ફોટા પાડે છે, તમે જોઈ શકો છો. અને મંદિરમાં બહુ ટ્રાફિક હતી એટલે એમાં જવાય એમ નહોતું. અને આ તમે મંદિર જોઈ શકો છો. આપણે આ નાના છોકરા રમે છે. તો અમે જઈએ હવે બીજા લોકેશનમાં જવાનું છે એટલે જઈએ. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો સામે ભાઈ રૂકમણી માતાનું મંદિર છે. અને અમારે બીજી જગ્યાએ જવાનું છે એટલે અમે એ જગ્યાએ જઈએ. તો આ મારા ફ્રેન્ડને ભાઈ બહુ ઉતાવળ છે એટલે બીજી જગ્યાએ જઈએ. આ બધો સામાન મળે, ખાવા પીવાનું જે ગમે જોતું હોય તે કાંઈ મળી જાય. તો ભાઈ આજે તો બહુ ટ્રાફિક છે, કારણ કે બેસતું વર્ષ છે એટલે ટ્રાફિક. તો ભાઈ અમે ફાઇનલી મંદિરની બહાર નીકળી ગયા. હવે તમે ટ્રાફિક જોઈ શકો છો. 4 વ્હીલો રીતે આવે. બીજી જગ્યાએ જવાનું છે અત્યારે. તો ભાઈ આજે ટ્રાફિક બહુ છે, કારણ કે બેસતું વર્ષ છે એટલે બધા દર્શન કરવા આવે. તો હજી તો બધે પબ્લિક આવવામાં જ છે અને જવામાં છે વધારે. અત્યારે તો પાણી બધું સુકાઈ ગયું. બાકી ચોમાસામાં
વરસાદ આવે ત્યારે વધારે પાણી હોય અને અમે અમારી ગાડી તરફ જઈ રહ્યા છે તો તમે ટ્રાફિક જોઈ શકો છો. તો ભાઈ ટ્રાફિક બહુ છે. બરોબર બાવલિયા હલવાણા. તો ભાઈ અમે એક જંગલમાં ગુપ્ત જગ્યાએ આવી ગયા. તો આ સુંદર મજાનું ઝરણું છે, પ્યોર પાણી, ફિલ્ટર. ભાઈ તો ભાઈ તમારે આ લોકેશનમાં આવવું હોય તો આ તુલસી શ્યામની એક આગળ ને પાછળ છે આ જગ્યા. તો આ ઘનઘોર જંગલમાં તમે જોઈ શકો છો ખેતરું પણ છે. આ એક બાજુમાં કોકનું ખેતર છે, અહીંયા 4 વ્હીલ પણ છે. તો અમે ભાઈ પૈસા ને ફોટા પાડવા જ આવે એવું ભાઈ. હા તો એક નાનું એવું ઝરણું છે, એમાં પણ નાના એવા માછલા છે. તો તમને દેખાતા હશે, તમે જોઈ. તો ભાઈ આવી ઝરણાની મજા લેવી હોય ને તો ખાલી ગીરમાં જ આવવું પડે હો. હવે અમે પોરો ખાઈ લઈએ અહીંયા ઘડીક. આ પાણી આવે ને એવું તો ભાઈ બિસ્લેરીમાં પણ ન આવે, પ્યોર પાણી આવે જો ભાઈ. ભાઈ અમને હરણિયા જોવા મળી ગયા છે. મારા ફોટો પાડી લે કૂતરીને તમે જોઈ શકો છો હરણિયા. હે મારો ફોટો પાડી લેસ હે. તો અમે બે દેખાણા એટલે ગાડી રોકીને હરણાને જોયા. મારો ફોટો પાડીશ? હા જા ઉતરી જા. તો ભાઈ હિંગડા વાળા હરણા જો. તો કંઈક આવો નજારો છે. તો ભાઈ એક આ નાનકડું ગામ છે, આડું આવે. સાદું ને સિમ્પલ ગામ છે, નાનું એવું. તમે જોઈ શકો છો. આપણે ભૂલી ગયા અહીંયા બધા ખાવા પીવા આવે છે. તો હજી તો અમારે એક ઠેકાણે જવાનું છે, ડેમ 2. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, તમને મજા આવશે. ખાલી ગીરનો નજારો જો તમે. તો ફાઇનલી મિત્રો અમે તપોવન આવી ગયા છે કે આ શાસકવાડની બાજુમાં છે. એટલે ઉનાથી અંદર એક રસ્તો જાય બાજુ આવે છે. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે ભાઈ. ને આગળ અમે જઈએ તો ત્યાં નાહવાનું છે. તો ભાઈ ફાઇનલી મિત્રો આ તપોવનનો ડેમ આવી ગયો છે. તો હું તમને નજીક જઈને બતાવું. પણ તો ભાઈ અમે વોટરફોલમાં છીએ. તો હવે નાઈને જઈએ બતાવું. તો ભાઈ આ હનુમાન દાદાનું મંદિર છે, તમે જોઈ શકો છો. તમે આવો તો મુલાકાત લેજો. તો તમે જોઈ શકો છો દાદાનું મંદિર છે.
બહુ મોટો ગ્રાઉન્ડ છે આ. ને હવે અમારે ઘરે જવાનો સમય થઈ ગયો છે. તો તમે આ જોઈ શકો છો. તો હવે દોસ્તો અમે હવે ઘરે જઈ રહ્યા છીએ. તો વ્લોગને હવે ત્યાં અહીંયા એન્ડ કરીએ. તો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. ને મળીએ બીજા વ્લોગમાં.